આપણે જોયું છે ને હવે ઇનફેક્ટ જોબ ગ્રોથના જે નબળા આંકડા આવ્યા છે તો જે એક નેગેટિવ જે સેન્ટિમેન્ટ હતું એને વધારે અહીંયાથી સપોર્ટ મળતો આપણને ખાસ કરીને દેખાડી રહ્યો છે. એટલે ઓવરઓલ જોબ આંકડાઓ જે આવ્યા છે એટલે વધારે સેન્ટિમેન્ટ બગડતા આપણે જોઈ રહ્યા છીએ. ક્રૂડમાં સતત જે એક નરમાશ છે એ એક થોડું ભારતીય બજાર માટે એક સપોર્ટિવ ફેક્ટર કહેવાય, પરંતુ અત્યારે જે યુએસ માર્કેટ અને અન્ય જે એક ગ્લોબ ફ્રન્ટથી આપણને સંકેતો છે એના પર કઈ રીતે વ્યૂ રહેશે? ગુડ મોર્નિંગ ચાંદની. ડેફિનેટલી જે રીતે આપણે રાષ્ટ્રીય ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં કડાકા જોયો છે, મને લાગે છે કે એ સેન્ટિમેન્ટ હવે કન્ટિન્યુ રહેશે. તમે જોવો તો ભલે આજે મામૂલી એક બાઉન્સ બેક છે ફ્યુચર્સમાં, પણ જે 19,000નું લેવલ આપણે વારંવાર સપોર્ટ લેતું હતું નાસ્ડેક ફ્યુચર એ બ્રેક કરી છે લાસ્ટ વીક અને સારા વોલ્યુમ્સથી કર્યું છે. હવે ખાલી જે ડાઉ જોન્સ છે એ 40,000નો સપોર્ટ સાયકોલોજીકલ લઈ રહ્યું છે, પણ જો એ પણ બ્રેક થશે તો આ વીકમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક્સમાં એક વધારે કડાકો જોશું. ખાસ કરીને તમે જો ત્યાંના જે ફિનાન્શિયલ સ્ટોક્સ છે અમેરિકન એક્સપ્રેસ ને ત્યાં તમે જો તો ઓલમોસ્ટ હવે લાસ્ટ સપોર્ટ ઉપર છે, જો એ બ્રેક કરશે તો સારો એવો જોવા મળશે. એટલે મને લાગે છે આ વીક પણ એક ગ્લોબલ માર્કેટ્સ વીક રહેશે, બટ નાસ્ડેક ઓલરેડી સારો એવો આપણે કડાકો જોવા મળ્યો છે. તો આ વીક મને લાગે છે વધારે નબળાઈ આપણે ડાઉ જોન્સમાં જોવા મળશે. એકવાર જો 40,000નું લેવલ બ્રેક કરશે ફ્યુચરમાં તો ડેફિનેટલી મને લાગે છે 38,500 સુધીના લેવલ આપણે નાસ્ડેકમાં જોઈ શકીએ. ઓકે, 38,500 સુધીના પણ લેવલ્સ આપણે ડાઉ જોન્સ બતાવી શકે છે. આ ઇન્ડેક્સમાં એક વધારે દરમાશ કમ્પેર ટુ અન્ય નાસ્ડેક S&P 500 આપણને બતાવી શકે છે. એ સાથે જ FIS અને DISના ફિગર્સ જો કુછ તો ત્યાંથી પણ કોઈ સપોર્ટ નથી દેખાડી રહ્યો, કારણ કે FIS તરફથી નાનો એવું પરંતુ એક સેલિંગ ફિગર કેશમાં છે 621 કરોડનું. DIS પોઝિટિવ છે, 2122 કરોડ એમણે ખરીદ્યા છે, પરંતુ એની સામે વાયદા કારોબારમાં જો ઇન્ડેક્સમાં 3,107 કરોડની સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં અહીંયા 7,266 કરોડની આપણને વેચવાલી દેખાડી રહી છે. કઈ રીતે ફિગર્સ જોઈ રહ્યા છો? કારણ કે FIS એકવાર ફરી બધા સેગમેન્ટમાં કેશ ઇન્ડેક્સ સ્ટોકમાં આપણને નેગેટિવ થતા દેખાડી રહ્યા છે. હા, ડેફિનેટલી મને લાગે છે કે કેશ સેગમેન્ટનો તો મામૂલી વેચવાલી છે, એટલે આપણે મે બી ત્યાં મોટું કોઈ કેશ સેગમેન્ટમાં એક્ટિવિટી નથી, પણ ડેફિનેટલી ફ્યુચરમાં જે રીતે એક્ટિવિટી થઈ છે ફ્રાઇડેના એ ખૂબ મહત્વની છે. કારણ કે ફ્રાઇડેના જો આપણે આટલા સેલિંગ પ્રેશર સાથે જો આટલા ફ્યુચર્સમાં નંબર્સ આવી રહ્યા છે તો ડેફિનેટલી એક વીકનેસ છે. સેકન્ડલી મને લાગે છે કે ઓપ્શન્સમાં પણ જે સાયકોલોજીકલ લેવલ હતું 25,000નું એ બ્રેક કર્યું છે, એટલે ત્યાં પણ આપણે એક વેચવાલી કોલ ઓપ્શન્સમાં FIની જોઈ છે. તો મને લાગે છે કે FI આર ટર્નિંગ વેરિશ. ઓલરેડી ઇક્વિટીમાં તમે નેટ ટુ નેટ આખા વર્ષમાં જોશો કેલેન્ડર યરમાં તો લોકો વેચાણમાં જ છે, અને હવે ફ્યુચર્સમાં પણ વેચાણમાં આવે છે. એટલે હવે શોર્ટ ટર્મમાં પણ મને લાગે છે કે વોલેટિલિટી વધશે અને નીચેની સાઈડ પ્રેશર વધશે. ઓકે, તો ફ્યુચરમાં પણ હજુ વોલેટિલિટી એક વધી શકે છે એક વ્યૂ, અને જે રીતે FISના એક ખાસા નેગેટિવ નંબર્સ આપણને બતાવી રહ્યા છે. ત્યારબાદની સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટેની કુછ. સ્પોર્ટમાં 24,852 આ લેવલ્સ પર આપણે ક્લોઝિંગ શુક્રવારના સેશનમાં જે ખાસા ઘટાડા સાથેનું જોવા મળ્યું છે એની સાથે નજર કરીએ. ગ્લોબલ બજારના જે ઘટાડાની અસર ક્લિયરલી આપણને દેખાડી રહી હતી. ત્યારબાદ કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ, જે સ્ટ્રાઇક મહત્વની હતી. કોલ રાઇટર્સ માટે 24,900 સાથે 25,000 અને 25,100ની સ્ટ્રાઇક પર. નીચેની તરફ પુટ રાઇટર્સ જ્યાં વધારે હતા 24,800, 24,700, 24,600ની સ્ટ્રાઇક પર. કઈ રીતે હવે તમને લાગી રહ્યું છે આ સપ્તાહ નિફ્ટીનું એક પરફોર્મન્સ રહેશે? લેવલ્સ ક્યાં ધ્યાનમાં રાખવા જોઈએ? ડેફિનેટલી નિફ્ટીમાં આપણે જોઈએ તો મને લાગે છે કે વીકલી ચાર્ટ્સમાં જે રીતે ક્લોઝિંગ આપ્યું છે ચાંદની, બેરિશ એંગલ્ફિંગ પેટર્ન કન્ફર્મ થઈ છે, વિચ મીન્સ કે એક નેગેટિવ રિવર્સલ પેટર્ન છે અને બહુ મોટી પેટર્ન છે. અને કન્ફર્મેશન માટે જો આપણે લાસ્ટ વીકના લો બ્રેક કરી છે તો કન્ફર્મેશન મળે છે. હવે 24,920 સ્પોટ લેવલની વાત કરું છું. 24,920નું સ્પોટ લેવલ એક રેઝિસ્ટન્સ છે વીક ઓન વીક ક્લોઝિંગ બેઝિસ ઉપર. જો એની નીચે જ ક્લોઝિંગ આપીએ છીએ આપણે આખા વીક દરમિયાન તો હજી સરસ જોવા મળશે અને મોટું એક કરેક્શનનું કન્ફર્મેશન મળશે. એટલે મારું માનવું છે કે કોઈ પણ લોંગ પોઝિશન નિફ્ટીમાં હોય તો એકવાર એક્ઝિટ કરી લેવી જોઈએ. જ્યાં સુધી આપણે હવે 25,500 પર ક્લોઝિંગ નહીં આપીએ ત્યાં સુધી કોઈ તેજી મોટી થશે એની આશા ના રાખવી જોઈએ. બટ યસ, 24,920 નીચે જો આપણે આખું વીક સસ્ટેન થાય છે તો ડેફિનેટલી મને લાગે છે મોટી મંદી આવી શકે છે. મોટી મંદી એટલે કે 5 થી 7% કરેક્શન આવી શકે છે. એટલે શોર્ટ પોઝિશન માટે રેડી રહેવું જોઈએ. ધીસ વીક ઇઝ ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ લોંગ. એટલે નિફ્ટીમાં કોઈ પણ ઉછાળો આવે છે આ વીકમાં તો ડેફિનેટલી જો તમે લોંગ સાઇડ ટ્રેપ હો તો એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ.
જી, કોઈપણ ઉછાળે એક એક્ઝિટ માટેની સલાહ નિફ્ટી માટે આપણે બનતી જોઈ રહ્યા છે. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી હવે જોઈએ તો 50,576 આ લેવલ્સ પર કુશ આપણને ક્લોઝિંગ શુક્રવારે જોવા મળ્યું છે. ખાસું અંડર પરફોર્મન્સ અને ઇન્ડાઇસિસની સામે જુઓ અને જે કહી શકાય કે 13 દિવસની ઇન્ફેક્ટ જે તેજી હતી એ બધી જ આપણે જોઈએ તો શુક્રવારે આપણે એક અલગ થતી દેખાડી રહી છે ઘટાડા સાથે. કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે અને પુટ રાઇટર્સનો ઝોન જોઈએ તો 50,800, 51,000ની સ્ટ્રાઇક પર, 50,900ની સ્ટ્રાઇક પર આપણને કોલ રાઇટર્સ જે છે એ દેખાયા હતા આઉટસ્ટેન્ડિંગ વાય સાથે. તો નીચેની તરફ 50,300, 51,000 અને 50,000ની સ્ટ્રાઇક કે જ્યાં આપણને પુટ રાઇટર્સનો ઝોન દેખાયો હતો. તો કઈ રીતે હવે નિફ્ટી બેંક માટે હજુ પણ લાગી રહ્યું છે કે એક અંડર પરફોર્મન્સ યથાવત રહેશે? ડેફિનેટલી બેંક નિફ્ટીમાં તમે જેમ રાઇટલી કીધું એક જ દિવસમાં છેલ્લા 4 વીકની તેજી તમે જુઓ તો એક એંગલ્ફ કરી ગઈ છે. ડેફિનેટલી મને લાગે છે વીકલી ચાર્ટ્સ આર વેરી વીક ઓન બેંક નિફ્ટી ઓલ્સો. ખાસ કરીને પીએસયુ બેંક જે રીતે કલાકો આપે છે ફ્રાઈડે, મને લાગે છે ઓલ વેચવાલી આવશે. ઉપરની સાઈડ 51,150 એ તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. સેલ ઓન રાઇઝ. નીચેની સાઈડ મને લાગે છે બેંક નિફ્ટી 49,500 એટલે કે 1000 પોઈન્ટ તમને આ જ વીકમાં જોવા મળશે. અને ઓવરઓલ મને લાગે છે કે જે આપણે 4 જૂનનો જે લો હતો એ મે બી જોવા મળી શકે વિચ ઇઝ અરાઉન્ડ 46,000. એટલે મને લાગે છે બેંક નિફ્ટીમાં અંડર પરફોર્મન્સ રહેશે. ત્યાં મે બી સેલ ઓન રાઇઝ નહીં, આપણે નિફ્ટીમાં બી સેલ ઓન રાઇઝ છે તો બેંક નિફ્ટીમાં સેલ કરીને જ જાઓ ઓપનિંગ મિનિટ્સમાં 51,150 સ્ટોપ લોસથી. અત્યારે એક જ ટ્રેડિંગ કોલ છે ટીવીએસ મોટર્સ. મને લાગે છે ઓટો સ્ટોક્સમાં સારી એવી વેચવાલી આવી શકે છે તો ટીવીએસ મોટર્સમાં શેર કરીને ચાલો. તમે જો તો ઓવરઓલ ઓટો સ્ટોક્સ have outperformed, ખાસ કરીને 2 વ્હીલર્સ. તો જો માર્કેટમાં કરેક્શન આવશે તો ડેફિનેટલી આ સ્ટોક્સમાં પણ કરેક્શન આવશે. તો ટીવીએસ મોટર્સને સેલ કરો 2800ના સ્ટોપ લોસથી. નીચે 2650 લેવલ આપણે પોઝિશનલી જોઈ શકીએ. ઓવરઓલ અગર તમે જોશો તો ફ્રાઈડેના સેશનમાં જે આપણે એક ફોલ જોયો, પરંતુ એ ફોલની અંદર ઘણા બધા સ્ટોક્સ એવા હતા જે બ્રેકઆઉટ લેવલ ઉપર સસ્ટેન રહ્યા છે. અને જે આપણે જોઈએ તો ઇન્ટરડે ચાર્ટ્સની અંદર ઇન્ડેક્સ એક એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે તો ચાન્સીસ છે કે ત્યાંથી એક બાઉન્સ પણ આવી શકે એમ છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે બંને કોલ આપી રહ્યા છીએ, વાય તરફ આપી રહ્યા છે. પહેલો જે કોલ છે હીરો મોટર કોપ છે. હીરો મોટર કોપમાં તમે જોશો તો ડેલી ચાર્ટ ઉપર એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહી છે. 5740ની આજુબાજુ સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ ઝોનની અંદર છે અને વોલ્યુમ સાથેનું આ બ્રેકઆઉટ છે. તો હીરો મોટર કોપ 5740ની આજુબાજુ લોંગ કરીને જાઓ. 5800 નો આપણો ટાર્ગેટ રહેશે અને ઓવરઓલ સ્ટોપ લોસ જે આપણે રાખવાનો છે એ 5710 નો સ્ટોપ લોસ રહેશે. તો 5710 ના સ્ટોપ લોસ થી હીરો મોટર કોપ બાય કરો 5800 ના ટાર્ગેટ માટે. બીજો જે કોલ છે એશિયન પેન્ટ છે. એશિયન પેન્ટમાં આપણે જોયું કે ઘણા સમય પછીથી એક સારી એવી તેજી આપણને દેખાઈ રહી છે. એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે. ઓવરઓલ ક્રૂડમાં અગર જો કોઈ ચેન્જીસ આવે છે તો ડેફિનેટલી અહીંયાથી એક સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો રાઉન્ડિંગ બોટમ પેટર્નની સાથે સાથે મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ ઝોનની અંદર ટ્રેડ કરે છે વિથ વોલ્યુમ આ બ્રેકઆઉટ છે. સો એશિયન પેન્ટ તમે કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જઈ શકો છો. 3300 નો અમારો ટાર્ગેટ છે અને 3254 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું. તો હીરો મોટર કોપ અને એશિયન પેન્ટ બંને અમારા તરફથી બાય કોલ રહેશે. સ્મોલ કેપ ફ્રન્ટ રહેશે. સૌથી પહેલો જે કાઉન્ટર છે એ છે કલા મંદિર. કલા મંદિરમાં આપણે જોઈએ તો એનાથી વીકલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળી છે. અપસાઇડના લેવલથી જે હિસાબથી આપણે ફોલ આવતા કાઉન્ટરમાં જોવા મળ્યો છે 300ના લેવલથી ડાઉન સાઇડમાં અત્યારે આપણે જોઈએ 170 લેવલ પર. ડાઉન સાઇડમાં એનાથી આપણે જોઈએ છે રાઉન્ડિંગ બોટમની ફોર્મેશનની પેટર્ન બનતા પણ જોવા મળી છે. અમે અમારા ક્લાયન્ટ્સને બી આ કાઉન્ટર રિકમેન્ડ કર્યો છે. કલા મંદિર આપણે જે પેલા સાઇસી બી કહેવાતું હતું. સો કરન્ટલી આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં છેલ્લા 5-7 દિવસથી વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળ્યું છે. 100 DMA આસપાસ ટ્રેડ કરતા જોવા મળ્યો છે અને ફ્રાઈડે આપણે જોઈએ તો 100 DMA ઉપર જ ક્લોઝિંગ આવતા પણ જોવા મળે છે. સો મને લાગે છે અગર મિડ ટર્મ વ્યૂ બી પકડે તો આ કાઉન્ટર 200 થી 250 વચ્ચે જવાની જગ્યા બનાવે છે. સો કલા મંદિર પેલો લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં જે હિસાબથી હું જોઈ રહ્યો છું 192 નો પેલો ટાર્ગેટ રહેશે. ડાઉન સાઇડમાં 172 નો સ્ટોપ લોસ રહેશે. જે સેકન્ડ કાઉન્ટર છે એ છે NDL નંદન ડેનિમ લિમિટેડ. ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયાથી ટેક્સટાઇલ ફ્રન્ટમાં સારું બાઇંગ આપણને જોવા મળ્યું છે. આ કાઉન્ટર હું જોઈ રહ્યો છું તો છેલ્લા 4 થી 5 મહિનાથી મારા વોચમાં છે. આ કાઉન્ટર રડારમાં છે અને આપણે જોઈએ તો લાસ્ટ 2 દિવસ અંદર સારું બ્રેકઆઉટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. ઓવરઓલ જે હિસાબથી સેટઅપ જોવો એનાથી તો કરન્ટલી ક્વાર્ટરલી ચાર્ટના હિસાબથી આપણે જોઈએ આ કાઉન્ટરમાં તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળશે. સાથે સાથે જ આપણે જોઈએ તો એનાથી મંથલી ચાર્ટમાં બી એક લોંગ ટર્મ પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટ થતા પણ જોવા મળશે. અગર એનાથી લોંગ ટર્મ વ્યૂ યા મિડ ટર્મ વ્યૂ બી પકડું તો મને લાગે છે 90 થી 100 ના રેટના વચ્ચે આ કાઉન્ટર
જવાની જગ્યા બનાવી શકે છે. છેલ્લા 2 દિવસની અંદર વોલ્યુમ આપણે જોઈએ તો વોલ્યુમ બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે. સો બહુ બધા ડેટા પોઈન્ટ્સ આજે ટ્રિગર થતા જોવા મળી રહ્યા છે આપણને એનડીએલમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. સો એનાથી હું કહીશ કે 62 ના ઉપર આ કાઉન્ટર જેમ ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે ઇનિશિયલ બેઝિસ પર 10 to 15% રેલી આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનડીએલમાં ડાઉનસાઇડમાં 56 નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડમાં 66 નો ટાર્ગેટ રહેશે. તો સૌથી પહેલા તો જે ફેડરલ બેંકમાં એક નેગેટિવ સાઇડ પર બ્રેકડાઉન તમને આવતું જોવા મળી રહ્યું છે. તો ફેડરલ બેંકને તમે 183.50 ટુ 184 ના ઝોનમાં શોર્ટ સેલ કરી શકો છો. ઉપરની સાઈડ પર 187 ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ડાઉન સાઈડ પર 178 સુધીના ડાઉન સાઈડના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ એક જે બીકોઝ જેમ કે કીધું કે સેકન્ડ હાફમાં થોડું રિકવરી એટેમ્પ થઈ શકે છે, તો એ વખતે થોડું ડિફેન્સિવ પ્લે અગર તમારે કરવું હોય તો એચયુએલ પર બાય કોલ રહેશે. એચયુએલ અત્યારે પણ ડે હાઈ બનાવી રહ્યો છે અને જ્યારે પણ માર્કેટ એક થોડા નેગેટિવ મોમેન્ટમ કે વોલેટાઇલ મોમેન્ટમમાં હોય છે ત્યારે એફએમસીજી જનરલી તમને આઉટ પરફોર્મ કરતા જોવા મળતા હોય છે. સો એફએમસીજી માંથી એચયુએલ ને તમે 2872 ના ઝોનની આસપાસ કરન્ટલી તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 2840 ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો. ઉપરની સાઈડ પર 2920 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.